સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 14મી ઓક્ટોબર 2025 ને વાર છે મંગળવાર। પંચાંગ કહે છે આસો મહિનો, કૃષ્ણ પક્ષ છે, પુનર્વસુ નક્ષત્ર છે, સિદ્ધ યોગ છે અને સાથે સાથે કર્ક રાશિનો ચંદ્ર અને કન્યા રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ સવારે 9:19 થી 10:46 સુધી છે અને રાહુકાળ બપોરે 3:07 થી 4:34 સુધી છે। તો વાલા મિત્રો, આ બે અશુભ સમય છે। અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય, શુભ યાત્રા પણ ન થાય અને શુભ યાત્રા અથવા શુભ કાર્ય કરવા માટે શુભ ચોઘડિયું અથવા શુભ મુહૂર્ત લેવું જોઈએ, જેમાં 11:49 થી 12:36 સુધી અભિજીત મુહૂર્ત છે અને તે મુહૂર્તનો તમે ઉપયોગ કરી શકો અને કોઈ પણ શુભ કાર્ય કરી શકો। તો આજના ઉપાયની અંદર વહેલી સવારે મિત્રો તમારે સ્નાન કરવાનું છે। સ્નાન કરવા બેસો ત્યારે પાણીની ડોલની અંદર તમારે 1 ચમચી હળદર નાખી દેવાની, હળદર વાળું પાણી કરી દેવાનું અને તે જ પાણીથી સ્નાન કરવાનું। સાથે સાથે શુદ્ધ પાણી તમે લઈ શકો, સાબુ ને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકો। આટલું કાર્ય થઈ જાય ત્યાર પછી વસ્ત્ર બધા પહેરી લેવાના અને તમારા જ ઘરના ઉંબરા પાસે જવાનું। તમારા ઉંબરાને શુદ્ધ કરવાનું છે। દૂધ અને પાણીથી તમારા ઉંબરાને, ઉંબરો એટલે તો તમને ખ્યાલ જ હશે કે ઘરનું જે મુખ્ય દ્વાર હોય ત્યાં જે જગ્યા, એને ઉંબરો કહેવાય, એને સ્વચ્છ કરવાનો। દૂધ પાણીથી એના નમસ્કાર કરવાના છે। આટલું કાર્ય પતી જાય ત્યાર પછી તમારે શ્રી હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે। સિંદૂર અને ચમેલીનું તેલ લઈને અને દાદાના ડાબા પગના અંગૂઠા ઉપર સિંદૂર અને તેલનો અભિષેક કરવાનો છે। ઓમ શ્રી હનુમતે નમઃ આ મંત્ર બોલી જવાનો। હનુમાન ચાલીસા વધુમાં વધુ બોલી શકાય। સાયંકાળ થાય ત્યારે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। એક હનુમાન ચાલીસા કાગભૂષણજી રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો। આટલું કાર્ય પતી જાય રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળી દેવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપી જવાનો। તો આ હતો આજનો ઉપાય, જેનો જન્મદિવસ 14મી ઓક્ટોબર ને 2025 મંગળવારના દિવસ છે। તેવા મારા બધા જ વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના। તમારે મેં કહ્યું તે પ્રમાણે સવારે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે જ ઘરના ઉંબરાને પણ સ્વચ્છ કરવાનું, પણ સાથે સાથે સાયંકાળે શ્રી હનુમાનજી દાદાના દર્શન કરવા જવાનું। બુંદીના 11 લાડુ લઈ જવાના, હનુમાનજી દાદાને એ લાડુ ધરાવવાના છે। પ્રસાદના રૂપમાં તમારે વહેંચવાના છે। સાથે સાથે કોઈ પણ જરૂરિયાતમંદ ભણતા વ્યક્તિને નોટ, ચોપડી, ચોપડો ગમે તે તમે આપી શકો। આટલું કાર્ય કરવાનું છે। જેની મેરેજ એનિવર્સરી છે તેવા બધા જ મારા વહેલા મિત્રોને સવારે સ્નાન કરી પોતાના વડીલોના આશીર્વાદ લેવાના છે અને માત્ર એક કામ કરવાનું છે। કોઈ પણ જગ્યાએ ભંડારો થતો હોય ત્યાં આગળ ગોળનું દાન કરવાનું છે, ગોળ। અને તમારી આજુબાજુમાં ભંડારો ન થતો હોય તો પછી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને તમે ગોળનું દાન કરી દો। આખું વર્ષ તમારું અને તમારા પત્નીનું આનંદ સહિત પસાર થશે। તો વાલા મિત્રો, આ હતો આજનો ઉપાય। મારા બધા જ વિડીયો ફેસબુક પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે, યુટ્યુબ પર પણ હોય છે। તમે એ વિડીયોને જોજો, ઉપાય કરજો। જ્યારે નિરંતર અને સતત ઉપાય કરશો ને તો હું વિશ્વાસ સાથે કહું છું તમારો સમય બદલાશે અને તમારું જીવન સુખમય બનશે। સંઘર્ષ, દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન બધું જતું રહેશે। પણ સતત મારા કહ્યા મુજબ આ ઉપાય કરતા રહેજો।
મારા વિડીયો એવરી ડે રોજે રોજ એક દિવસ પહેલા આવી જતા હોય છે, તમે જોઈ શકો. તો વાલા મિત્રો, મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો અવશ્ય તમે તમારા માધ્યમથી આ વિડીયોને શેર કરજો. આપ સૌને મારા જય જય સિયારામ. નવા વિડીયોમાં ફરીથી મળીશું.